સ્પોકન ઇંગ્લિશ મીન્સ ઇંગ્લિશ સ્પીકિંગ કરતા શીખવું હોય તો આપણા માઇન્ડમાં એક જ વસ્તુ આવે છે કે ટેન્સીસને લર્ન કરીએ એટલે વી મેક મોર સેન્ટેન્સીસ. તો યસ ફ્રેન્ડ્સ, યુ આર રાઈટ. ટેન્સીસ થ્રુ આપણે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. બટ ફ્રેન્ડ્સ, ધીસ નોલેજ ઇઝ નોટ ઇનફ ટુ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ. ઇંગ્લિશમાં બોલતા શીખવું હોય તો લિટલ બીટ મોડેલ્સના સેન્ટેન્સ, ઇનડાયરેક્ટ સેન્ટેન્સ, પેસિવના સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, તો તમારે બેસિક નોલેજ લેવાની જરૂર છે. યુ નીડ ટુ કન્સિડર ઇટ. બટ ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં પ્રેઝન્ટ ટેન્સ વિશે જાણીશું અને તેના ટાઈપ્સ આપણને સેન્ટેન્સ બનાવવામાં કેવી રીતે હેલ્પ કરે છે. પછી આપણે પાસ્ટ ટેન્સ અને ફ્યુચરના વિડીયો જોઈશું. બીકોઝ ગ્રેજ્યુઅલી નોલેજ લેવાથી વી કેન યુઝ ધીસ નોલેજ ઇન અવર ડેલી સેન્ટેન્સ. અને એના માટે આપણે આજે પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સના ટાઈપને કેવી રીતે યુઝ કરી શકાય ડે ટુ ડે લાઈફના કન્વર્સેશનમાં તેના વિશે જાણીશું. બટ ફ્રેન્ડ્સ, યુ હેવન્ટ સબસ્ક્રાઇબ માય ચેનલ, so do subscribe it so you get such kind of knowledge and information from this spoken English in Gujarati. So hello my all dear friends and learner who is 18 years old, 25 years old, 35 years old, 45 years old, even 55 years old. Thanks to visit my channel and start something to learn. That is why you are here. Hi friends, હું કૈલાશ પટેલ and હું always આ ટાઈપના સ્પોકન ઇંગ્લિશના વિડીયોઝ લાવું છું, જેનાથી તમે તમારા ટાઈમમાં, તમારા બિઝી શેડ્યુલમાં તમે આ ટ્રિક્સ અને ટિપ્સને ઇમ્પ્રુવમેન્ટ કરીને તમે તમારી જાતે ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ કરી શકો છો અને તેને તમે તમારી ડેલી સેન્ટેન્સમાં પણ યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિધાઉટ ફર્ધર ડિલે લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. અને હવે ફર્સ્ટ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મીન્સ ફ્રેન્ડ્સ, હાલમાં કોઈ કામ આપણે કરીએ છીએ ત્યારે તેનો યુઝ કરવામાં આવે છે. મીન્સ હું વાત કરું છું, તે ટીવી જોવે છે, તે બહાર જાય છે, તે પ્રોજેક્ટ બનાવે છે, અમે રસોઈ બનાવીએ છીએ. તો આ ટાઈપના હાલના સિમ્પલ સેન્ટેન્સ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરવામાં આવે છે. અને તેનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ S ઓર ES પ્લસ ઓબ્જેક્ટ. હવે તમે એવું વિચારતા હશો કે આ એસ અને ES ને કેવી રીતે યુઝ કરવાનું. તો ફ્રેન્ડ્સ, પ્લુરલ સબ્જેક્ટ સાથે સિમ્પલ વર્બનું ફર્સ્ટ ફોર્મ લગાવીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. પણ જ્યારે હી, શી, ઇટ સિંગ્યુલર સબ્જેક્ટ આવે ત્યારે વર્બની સાથે એસ અને ES લગાડીને આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ આપણી જાતે. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે નેગેટિવ સેન્ટેન્સ પણ બેસિક વે આપણે બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કે હું વાત નથી કરતી, તે બહાર જતી નથી, તે પ્રોજેક્ટ નથી બનાવતો, તે ટીવી નથી જોતી, કે પછી અમે રસોઈ નથી બનાવતા. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ પણ બનાવી શકીએ છીએ કે તું કેમ બોલે છે, તું કેમ ટીવી જોવે છે, તું કેમ રસોઈ બનાવે છે, તું કેમ બહાર જાય છે. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે ફોર્મ્યુલાને યુઝ કરીને તમે ઓલ ટાઈપના સિમ્પલ સેન્ટેન્સથી શરૂઆત કરી શકાય છે. હવે સેકન્ડ છે પ્રેઝન્ટ કન્ટિન્યુ. કોઈ કામ હાલમાં કરી રહ્યા છીએ ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુનો યુઝ કરવામાં આવે છે. જસ્ટ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું કે તેનો એન્ડિંગ સાઉન્ડ કરું છું, કરે છે, કરો છો આવે. જ્યારે અહીંયા કરી રહ્યા છીએ, જઈ રહ્યા છીએ, આ ટાઈપનો એન્ડિંગ સાઉન્ડ આવે ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુનો યુઝ કરવામાં આવે છે. તેનું ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ. હવે તમે વિચારતા હશો કે આ એમ, ઇઝ, આરને કેવી રીતે યુઝ કરવાનું. તો ફ્રેન્ડ્સ, આની સાથે ઓલવેઝ એમને યુઝ કરવામાં આવે છે અને હી, શી, ઇટ સિંગ્યુલર નેમ સાથે ઇઝને યુઝ કરવામાં આવે છે. વી, યુ, ધે આ પ્લુરલ સબ્જેક્ટ સાથે આરને યુઝ કરવામાં આવે છે. ચલો આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો તે વાત કરી રહી છે, તે બહાર જઈ રહી છે, તે ટીવી જોઈ રહી છે, તે પ્રોજેક્ટ બનાવી રહ્યો છે અને અમે રસોઈ બનાવી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુને આપણે યુઝ કરી શકીએ છીએ વેરી સિમ્પલ વે. આવી રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ પણ ફોર્મ્યુલા થ્રુ બનાવી શકીએ છીએ કે હું રસોઈ નથી બનાવી રહી, હું પ્રોજેક્ટ નથી બનાવી રહી, હું વાત નથી કરી રહી, કે પછી અમે રસોઈ નથી બનાવી રહ્યા. હવે આવી જ રીતે આપણે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ પણ ફોર્મ્યુલા થ્રુ બનાવી શકીએ છીએ. આ રીતે ફોર્મ્યુલા થ્રુ આપણે ઓલ ટાઈપના સેન્ટેન્સ ઇઝીલીથી બનાવી શકીએ છીએ. હવે થર્ડ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ.
આઈ લાઈક ધીસ ટાઈપ્સ. ફ્રેન્ડ્સ, પ્રેઝન્ટમાં 100% કોઈ કામ પતી ગયું છે, થઈ ગયું છે, કરી દીધું છે, ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટનો યુઝ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વર્બનું થર્ડ ફોર્મ યુઝ કરવામાં આવે છે. એટલે એના માટે ફર્સ્ટ તમારે વર્બના ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ લર્ન કરવા પડશે. ત્યારે તમે ઇઝીલીથી આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, હવે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો એન્ડિંગ સાઉન્ડ છે જમી લીધું છે, આવી ગઈ છે, પતી ગયું છે, બનાવી દીધું છે, ત્યારે ફ્રેન્ડ્સ તેનો યુઝ કરવામાં આવે છે. એનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેઝ અને હેવ પ્લસ વર્બની થર્ડ ફોર્મ અને ઓબ્જેક્ટ. મીન્સ ફ્રેન્ડ્સ, મેં જોઈ લીધું છે, તે બહાર ગઈ છે, તેણે પ્રોજેક્ટ બનાવી દીધો છે અને અમે રસોઈ બનાવી દીધી છે. આ સેન્ટેન્સને ફોર્મ્યુલા થ્રુ આપણે ઇઝીલીથી સબ્જેક્ટ એકોર્ડિંગ બનાવી શકીએ છીએ. હવે હેઝ અને હેવ કેવી રીતે યુઝ કરવાનું? તો હેઝ એ સિંગ્યુલર સબ્જેક્ટ હી, શી, ઇટ સાથે યુઝ કરવામાં આવે છે અને હેવ એ આઈ અને વી, યુ, ધે પ્લુરલ સબ્જેક્ટ સાથે યુઝ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, અહીં વર્બની ફોર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ, હવે ફોર્થ ટાઈપ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ. નામ સાંભળીને એવું લાગતું હશે કે આ તો બહુ કન્ફ્યુઝન છે અને આને આપણે શીખી જ નહીં શકીએ. પણ ફ્રેન્ડ્સ, બિલીવ મી, હું તમને એકદમ સિમ્પલ વે આપણી લેંગ્વેજમાં સમજાવીશ તો યુ કેન ઇઝીલી ટુ મેક સેન્ટેન્સ. તમે ઇઝીલીથી આના પણ સેન્ટેન્સ બનાવી શકશો. તો ફ્રેન્ડ્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુનો યુઝ જે એક્શન પાસ્ટમાં ચાલુ થઈ ગઈ છે અને પ્રેઝન્ટમાં હાલ પણ તે આપણે કરી રહ્યા છીએ ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુનો યુઝ કરવામાં આવે છે. મીન્સ હું કાલથી બીમાર છું અને હજી પણ મને સારું થયું નથી, ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુનો યુઝ કરીને આપણે તેના સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તેનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેઝ અને હેવ પ્લસ બીન પ્લસ V1 ING પ્લસ સિન્સ અને ફોર અને પ્લસ ઓબ્જેક્ટ. હું કાલથી બીમાર છું, હું 2 કલાકથી ટીવી જોઈ રહી છું, હું 4 કલાકથી પ્રેક્ટિસ કરી રહી છું, હું 2 કલાકથી રસોઈ બનાવી રહી છું, હું ઘણા સમયથી ઇંગ્લિશ શીખી રહી છું, હું લાસ્ટ 6 મંથથી ઇંગ્લિશ શીખી રહી છું. ફ્રેન્ડ્સ, આ બધા સેન્ટેન્સો પાસ્ટમાં ચાલુ થયા છે અને પ્રેઝન્ટમાં સ્ટીલ આપણે એના ઉપર વર્કિંગ કરી રહ્યા છીએ. ત્યારે ફ્રેન્ડ્સ, ફોર્મ્યુલા થ્રુ આપણે એના ઇઝીલીથી સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે આ ટાઈપની સિમ્પલ પ્રેક્ટિસ કરીને તમે પ્રેઝન્ટ ટેન્સને ક્લિયર કરી શકો છો. અને ધેટ્સ વાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઓનલી પ્રેઝન્ટ ટેન્સના ટાઈપ્સને શીખીને તો ફ્રેન્ડ્સ, આજથી તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને, પ્રેઝન્ટ કન્ટિન્યુને અને પ્રેઝન્ટ પરફેક્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુને કેવી રીતે યુઝ કરવાનું તે તમે જાણ્યું. તો આઈ હોપ કે તમે જલ્દીથી ઇઝીલીથી બનાવી શકશો.